મિત્રો, ગઈકાલે આપણે વિવિધ પ્રકારના અણુઓના આકારની ચર્ચા કરી હતી, પણ એમાં સિદ્ધાંત શું હતો કે જે અણુમાં એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, મધ્યસ્થ પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો શંકર કક્ષકનો આકાર અને અણુનો આકાર બદલાઈ જાય. શંકર કક્ષકનો આકાર અને અણુનો આકાર ત્યારે જ બદલાય અહીંયા મધ્યસ્થ પરમાણુ એ એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ ત્યારે બદલાય. મિત્રો, તો અહીંયા ધ્યાન આપવું, AB4 જ્યાં એ મધ્યસ્થ પરમાણુ છે એની સાથે 4B પરમાણુ જોડાયેલા છે. તો આમાં બંધ કેટલા બને તો કે 4. તો પછી 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 4 બંધ બનાવે છે એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 છે. અબંધકારક કોઈ છે જ નહીં. કુલ કક્ષકો કેટલી છે ગઈકાલે પણ સમજાયું હતું. 4 + 0 = 4. 4 + 0 છે. આમ 4 કક્ષકો વચ્ચે સંકરણ થાય અને 4 કક્ષકો વચ્ચે સંકરણ થાય એટલે શું બને? sp3 સંકૃત કક્ષક બને એટલે sp3 સંકૃત કક્ષક. હવે sp3 બને તો પછી sp3 ની ગોઠવણી કેવી, આકાર કેવો? તો સમચતુષ્ફલકી આકાર. આ A પરમાણુ અને એની સાથે B. આપણે કક્ષક ન બતાવતા લીટી વડે, રેખાખંડ વડે પણ બતાવી શકીએ. આનો આકાર છે સમચતુષ્ફલકી. સમચતુષ્ફલકી આકાર સિમ્પલ છે, પરંતુ અણુનો આકાર પણ કેવો? આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, માટે કક્ષકનો આકાર અણુનો આકાર સમાન જ થશે. માત્ર તેથી અહીંયા પણ જે અણુનો આકાર થશે એ પણ સમચતુષ્ફલકીય થશે. અને એનું ઉદાહરણ છે મિથેન, CCl4, કાર્બન ટેટ્રાફ્લોરાઇડ, CbR4 લઈ શકાય, HiCl4, NH4+. ઘણા બધા ઉદાહરણ. તમને એમ થાય કે ભાઈ આની ઉપરથી સંકરણ કઈ રીતે ખબર પડે? એ પણ સમજાવું છું, સિમ્પલ છે. પેલા થિયરિકલ બરાબર સમજી લો, આની ઉપરથી આ પણ બધું નક્કી થશે. સિમ્પલ મેથડ છે, બતાવું છું, જે આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પરંતુ આપણે જે નીટમાં એવા પ્રશ્નો પૂછે તો આપણે સરળતાથી નક્કી કરી શકીશું. ચાલો આગળ. AB4E તો આમાં બંધકારક 4. E એટલે શું? અબંધકારક, જે બંધમાં ભાગ ભજવતી નથી, હાજર છે, બંધમાં ભાગ ન ભજવે. એટલે 4 જે છે કક્ષકો, 4 જે બંધ બને બંધકારક, એક અબંધકારક છે. કુલ કક્ષકો કેટલી થઈ? તો 4 અને 5 થઈ. 4 + 1 = 5. કયું સંકરણ થાય? તો એક S કક્ષક હોય, પછી P3 કક્ષક હોય. 3 ને 4 થી એક બાકી રહે એટલે મિત્રો પાછળ એક D કક્ષક આવે એટલે sp3D સંકરણ થાય. તો પછી અહીંયા sp3D સંકરણનો આકાર કેવો? તો મિત્રો sp3D સંકરણનો આકાર બરાબર ધ્યાનમાં રાખજો. તો સમતલીય ત્રિકોણ હશે. સમતલીય ત્રિકોણ મારી ભૂલ થઈ. એનો પાયો સમતલીય ત્રિકોણ થશે. આ એક કક્ષક પાટિયાના સમતલમાં, બીજી કક્ષક પણ પાટિયાના સમતલમાં, ત્રીજી કક્ષક પણ પાટિયાના સમતલમાં. 5 કક્ષકો પૈકી 3 કક્ષકો પાટિયાના સમતલમાં, એક કક્ષક પાટિયાની સમતલની બહાર, બીજી કક્ષક પાટિયાની સમતલની પાછળ.
એટલે એનો પાયો થયો ત્રિકોણાકાર. જો આ જોડી દો તો પિરામિડ બની જાય. નીચે પણ એ જોડી દો તો પણ પિરામિડ બની જાય. માટે આનો આકાર જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર છે. ત્રિકોણ, પાયો ત્રિકોણ, ઉપર પણ પિરામિડ રચાયો, નીચે પણ પિરામિડ રચાયો, એટલે ત્રિકોણીય પિરામિડ કહીશું. અગાઉ મેં ચર્ચા કરી હતી, પણ સરળતા માટે આપણે આવું લખી શકાય કે મધ્યસ્થ પરમાણુ એ આ ત્રણ કક્ષકો એ પાટિયાના સમતલમાં, એક કક્ષક પાટિયાની સમતલની બહાર અને એક કક્ષક પાટિયાના સમતલની પાછળ, આ રીતે બતાવવાનું. પરંતુ એમાં એક કક્ષક જે છે એ કેવી છે? અબંધકારક છે, એ બંધ બનાવતી નથી. તો પછી અણુનો આકાર લઈએ આપણે એ. થઈ ગઈ 5 કક્ષકો, પણ એ પૈકી 4 જ કક્ષકો બંધ બનાવે, જ્યારે આ કક્ષક બંધ બનાવતી નથી. એ કક્ષક બંધ જ નથી બનાવતી. તો મિત્રનો આકાર કેવો થયો? તો એને આપણે જ્યારે આકાર બતાવીએ છીએ ત્યારે માત્ર બંધકારક કક્ષકો જ બતાવીએ છીએ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ બતાવીએ છીએ, બંધો જ બતાવીએ છીએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવતા નથી. એટલે આવું છે. આનો આકાર છે ચીચવો. ચીચવો જેને અંગ્રેજીમાં કહેવાય શીસો. પેજ નંબર 111 ઉપર માહિતી આપી છે, પણ તમને ડિટેલ સમજાવવા પ્રયત્ન કરું છું કે ચીચવો આકાર બનશે, જેને આપણે સાદી પરિભાષામાં ચીચુડો પણ કહીએ છીએ. અને ચીચુડો ક્યાં જોવા મળે? બગીચામાં બાળકો રમતા હોય છે, એક દંડી ઉપર આ રીતે આપણે ચીચુડો કહીએ છીએ. આમ અને એ જ રીતે અહીંયા આ રીતે પણ બતાવી શકાય. બંનેનો આકાર એક જ છે. પરિણામે આ જે ધરી છે એ ધરી બાળકો નીચે ઉપર બેસીને આ રીતે સતત આનંદ મેળવતા, એકવાર નીચે જાય પાછો ઉપર જાય, નીચે જાય ઉપર, એને કહેવાય ચીચવો. બગીચામાં બાળકો રમતા હોય છે આ રીતે, એને કહેવાય ચીચવો. કોણ બનાવે મિત્રો? તો એ ચીચવો SF4 બનાવે. એનું ઉદાહરણ છે SF4. અને પણ ચીચવો કહી શકાય, અને પણ કહી શકાય, અને પણ કહી શકાય, અને કહેવાય ત્રિકોણી પિરામિડ. શંકર કક્ષકનો આકાર ત્રિકોણીય પિરામિડ, અણુનો આકાર ચીચવો. કેમ બદલાઈ ગયો? તો એ સિદ્ધાંત યાદ રાખો. એની પાસે અબંધકારક કક્ષક હતી, એટલે અબંધકારક કક્ષકને પરિણામે શંકર કક્ષકનો આકાર અને અણુનો આકાર બદલાઈ ગયો. હવે Ab4E2 લઈએ. Ab4E2 તો મધ્યસ્થ પરમાણુ બી સાથે બંધ બનાવે. કેટલા? 4. માટે 4 બંધકાર. આ જે છે બંધમાં ભાગ ન ભજવે તો કે 2. તો પછી કુલ કક્ષકો કેટલી છે? 4 ને 2 6, અને 6 કક્ષકો ભેગી થાય એટલે S કક્ષક હોય, એક P3 P કક્ષક હોય, અને બાકીની કેટલી વધી? 2, એટલે D કક્ષક, એટલે 3 ને 2 5 અને 6. તો મિત્રો આ રીતે એમાં sp3 સંકરણ થાય. અને મેં સમજાવ્યું છે કે sp3 સંકરણનો આકાર કેવો? તો અષ્ટફલકીય. કેવા પ્રકારનો હશે? તો મધ્યસ્થ પરમાણુ એ
એમાંથી 4 બંધ એ પાટિયાના સમતલમાં, એક બંધ પાટિયાની સમતલની બહાર, બાકીનો એક બંધ એ પાટિયાની સમતલની પાછળ. કુલ 6 બંધ છે, પણ તે પૈકી 4 જ બંધકારક છે, જ્યારે 2 અબંધકારક છે. અને અબંધકારકને આપણે ટપકા વડે બતાવીએ છીએ. આનો જે આકાર છે એ અષ્ટફલકીય છે. પરંતુ જ્યારે આપણે અણુનો આકાર બતાવીએ ત્યારે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક બંધ બતાવતા નથી. જેમ કે અહીંયા 1 અને 2. એ જ રીતે અહીંયા પણ આપણે આ કક્ષક છે, યુગ્મ છે, અબંધકારક, બંધમાં ભાગ ભજવતી નથી પણ હાજર હોય છે, તે 2 ટપકા. અને જોડો મિત્રો, તો પછી એનો આકાર કેવો થશે? સમતલીય ત્રિકોણ. અને આકાર થશે સમતલીય ત્રિકોણ. શંકર કક્ષકનો આકાર અષ્ટફલકીય, પરંતુ અણુનો આકાર સમતલીય ત્રિકોણ. શા માટે મિત્રો? તો આમાં અબંધકારક કક્ષક છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેને પરિણામે અણુનો આકાર એ શંકર કક્ષક અનુસાર જોવા મળતો નથી. તો પછી અહીંયા અણુનો આકાર સમચતુષ્ફલકીય, શંકર કક્ષકનો આકાર પણ સમચતુષ્ફલકીય સમાન કેમ છે? તો મિત્રોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. ઓકે, ચાલો હવે એનું ઉદાહરણ લઈએ આપણે. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. ઓકે મિત્રો, તો આ રીતે તમે બરાબર યાદ રાખજો, જેથી કરીને તમને એમસીક્યુમાં પૂછે તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની અંદર કયું સંકરણ? આ સંકરણ. આકાર કયો એનો? તો સમતલી ત્રિકોણ. હવે આપણે ચર્ચા કરીએ બીજા અણુની. એક AB5, બીજું AB5E. બરાબર વિચારજો મિત્રો. AB5 એમાં એ પરમાણુ મધ્યસ્થ પરમાણુ 5B સાથે બંધ બનાવે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. માટે કુલ કક્ષકો કેટલી? 5 + 0 5. કયું સંકરણ? sp3d. મિત્રો sp3d સંકરણ. અને sp3d સંકરણનો આકાર કેવો? એ તમને ખબર છે કે એક મધ્યસ્થ પરમાણુની આસપાસ 3 કક્ષકો પાટિયાના સમતલમાં, એક કક્ષક પાટિયાના સમતલની બહાર, એક કક્ષક પાટિયાની સમતલની પાછળ. આ જે આકાર બન્યું એને કહીશું ત્રિકોણીય દ્વિપિરામિડ. એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. તો પછી અણુનો આકાર પણ કેવો થશે? તો અણુનો આકાર પણ ત્રિકોણીય દ્વિપિરામિડ જ થશે, કારણ કે એની 5 બંધ છે. બંધકારક કક્ષક 5 છે, 5 બી સાથે જોડાય છે. માટે આનો આકાર પણ ત્રિકોણીય દ્વિપિરામિડ. કેમ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 છે, માટે શંકર કક્ષકનો આકાર, અણુનો આકાર આપણને સમાન જોવા મળે.
ઉદાહરણ તરીકે લઈ શકીએ PCl5, PF5, PH5 વગેરે ઘણા બધા હોઈ શકે. ચાલો આમાં શું થશે બરાબર ધ્યાનમાં રાખો, જે તમને આવડે છે. ચાલો બંધકારક મધ્યસ્થ પરમાણુ B સાથે કેટલા બંધ બનાવે? 5. અબંધકારક A કુલ કક્ષકો કેટલી? 5 ને 1 6. કયું સંકરણ? sp3d2. ફિક્સ જ છે 6 કક્ષકો sp3d2. તો પછી 6 બંધો બનાવે મધ્યસ્થ પરમાણુ. એ પૈકીના 4 બંધ પાટિયાના સમતલમાં, 1 બંધ પાટિયાની સમતલની બહાર અને 1 પાટિયાના સમતલની પાછળ. તો એમાં એક કક્ષક છે બંધમાં ભાગ ભજવતી નથી એટલે આપણે ટપકા વડે બતાવીએ. અહીંયા પણ બી જોડાય, અહીંયા પણ બી જોડાય, અહીંયા પણ બી જોડાય. આનો જે આકાર છે એ કેવો લઈએ છીએ આપણે? અષ્ટફલકીય. પરંતુ હવે અણુનો આકાર ચાર કક્ષકો પાટિયાના સમતલમાં, એક પાટિયાની સમતલની ઉપર, અને આ કક્ષક આપણે બતાવતા નથી મિત્રો. એટલે આ પ્રકારની રચનાથી, અને આ રચનાને કહેવામાં આવે છે ચોરસ પિરામિડ. અને ચોરસ પિરામિડ કહીશું. પિરામિડ તો ખરો, ચોરસ પિરામિડ. આનો પાયો ત્રિકોણાકાર છે એટલે આનો આકાર થશે ત્રિકોણીય પિરામિડ. જ્યારે એનો પાયો કેવો થશે મિત્રો? ચોરસ થશે. આ રીતનું ચોરસ. આ બી, આ પણ બી, આ પણ બી, આ પણ બી. મધ્યસ્થ પરમાણુ એ. હવે એક બી પરમાણુ ક્યાં છે? તો કે પાટિયાની સમતલની બહાર હશે. એને તમે જોડી દો તો કેવા આકારનું બન્યું? આ પણ પિરામિડ બન્યું, પણ કેવું? ચોરસ પિરામિડ બન્યું. માટે એનો આકાર થશે ચોરસ પિરામિડ. અને એનું જે ઉદાહરણ છે એ BrF5, ClF5, IF5, ICl5. ઘણા બધા વિશે ઉદાહરણ મિત્રો. એટલે આપણને આ રીતે પૂછે છે. આ વ્યાપક સૂત્ર છે. આ આપણે એના મેં ઉદાહરણ સમજાયા મિત્રો. એટલે તૈયાર કરજો અને કષ્ટક રૂપે જ તમારે તૈયાર કરવાનું. જે રીતે મેં પાઠ્યમાં નોંધ કરી છે એ જ રીતે તમારે નોંધ કરવાનું, જેથી તમને સરળતાથી આવડશે.